ગરબો સાવરકુંડલાના ભાનુ દાદાએ ગાયો છે અને એમના શિષ્ય શાંતિ દાદા આપણા મુકુંદ દાદાના બાપુજી પાઠશાળામાં આ ભાનુ દાદાએ ગરબો બનાવ્યો છે. ગાદકડાના શાંતિ દાદા અને સિમરનના કાંતિ દાદા એ ત્યાં ભણતા ભાઈ એનો આ ગરબો છે. અને આ ગરબામાં મહાકાળીએ જયારે ખપ્પર ભર્યું એક એક ટીપું જો નીચે લઈને પડી જાય તો હજારો રાક્ષસો ઉત્પન્ન થાય એવા રક્તબીજને માર્યો અને એ ખપ્પર ભર્યું અને ઈ માં આજે કૃપાયમાન થઈ ગયા અને પછી ક્રોધથી હમાતો ક્યાંય અને હજારો મુર્દાના ઢગલા પડ્યા છે. દેવતાએ વિનંતી કરી માં હવે શું? પછી શિવશંકર પોતે ભોળા આવે છે વિનંતી કરી તમે અહીંયા સુઈ જાઓ અને માં તમારી પાસે પગ મૂકી કદાચ શાંત પડે. એ શંકર બાબુ અહીંયા ઉદાસ ગળામાં નાગદાદા અને આ તો ખબર લઈને ફળાફળી બોલાવે ધડની અને એમાં જેમ માથે હાથ પર પગ પીડ્યો અને ચા દ્રષ્ટિ ગઈ ત્યારે માતાએ જીભ કાઢી. મહાકાળી આવું અજુકતું કામ થઈ ગયું એટલે જીભ કાઢી નાખી. હજી બહેનો આવું કઈ ભૂલ વાળું કામ કરે ને ત્યારે જીભ કાઢી નાખે. આ મહાકાળીનો પ્રતાપ. એવો જ પ્રતાપ બીજો અહીંયા પરબનો વિહમણ બાપુ દાન બાપુ મહેમાન જ્યાં સદદેવ બાપુ ત્યાં અને ભેંસ્યું બધું જંગલમાં દહીં બધા મેળવી દીધું દૂધ કે આજ તો દેવીદાસ બાપુ ત્યાં દૂધમાં ખાઓ કે બાપુ આ પાડો બાંધ્યો ને પાડો બાંધ્યો પાડામાં થાપલે મારો આવ આવશે આગળ દૂધ આવશે બોલવું એક હાંડો એ ત્રણ થાપલી માં અમરભાઈએ પાડામાંથી પાડી અને દૂધનો હાંડો પડી દીધો. હજી બેનું ભેહું દો અને થાપલી મારે બે માં ત્રણ થાપલી મારે. એ પ્રતાપ માં અમરભાઈનો આ જોગમાયા હા એમ ભડકા કરતા રહ્યો. રૂમાય 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 માતા
આશુ સુણો ભગવતી શિશુના વિલાપો મમતા ભગવતી એ ભવદુઃખ કાપો હું કામ ક્રોધ મદ લોભ થકી છકેલો આડંબરે અતિ ઘણું મદથી બગેલો દોષો પ્રજાળી સગળા તવ છાપ છાપો મમ પાહ્યો ભગવતી હે માં અમારા હે ભવ દુઃખ કાપો એ તમને તમને બોલાવે નાના નાના બાળ માટે ખોડિયા